છો ફેમિલી? મજામાં ને? હું બિલકુલ મજામાં નથી. વધારે જો કાલે જે તાવ હતો એથી 10 ગુણા વધારે થઈ ગયું છે અત્યારે. દવા તો પીધી મેં પણ તો ફેર નથી પડતો, તો આજે આરામમાં જ જશે મને એવું લાગે છે. પણ હજી હું ઉઠી છું ને બેડ હરખું કર્યું છે. જે મારું કામ છે એ તો હું કરીશ જ તે, એટલે વાળી લઈએ થોડુંક, પછી સૂઈ જઈશું પાછી અને પછી નાહી લઈશ વિચારું છું. હા તો ફેમિલી આપણે નાહી લીધું છે આખી રીતના અને અત્યારે વાગ્યા છે 10:30. તો 10:30 થઈ ગયા છે. બ્લોગ આપણો આવી ગયો હોય છે ત્યાર તો 9 વાગે છે. તો એ જોઈ લીધું ને તમે? ન જોયું હોય તો જોઈ લો, જાઓ. કંઈ નહીં, ચાલો આપણે હવે હોમવર્ક કરીએ અને પાકું પણ કરીએ. હાલત તો ઠીક નથી પણ 15 દિવસ પછી આપણી એક્ઝામ છે, આપણે થોડુંક પાકું તો કરવું જ પડશે. લાઈ કરી લઈએ, એનર્જી ન હોય તો પણ કરવું તો પડે. કંઈ નહીં, હાલો. શાક રોટલી અને દાળ ભાત. ચાલો તો ખાઈને મળ્યું. એ છે શું લાગતું તો નથી કે તબિયત ખરાબ છે, પણ છે તબિયત ખરાબ. આજે ગઈ હતી હું દવાખાને, શૂટ કરતાં ભૂલી ગઈ. એક વસ્તુ તો સારી થઈ ગઈ, કામ તો નથી કરવું પડતું ને. તબિયત ખરાબ થઈને હું ખુશ થઈ જાઉં, અમુક નહીં, કામ જ ન કરવું પડે કંઈ. કાલે કરવું પડશે એ વાત અલગ છે, કેમ કે આ મને લાગે છે કે એટલું બધું તાવ નથી, થોડોક જ છે. 115 હતો ત્યારે, ખબર નહીં કેટલો, બટ સૂઈ જઈએ સારું છે. ને ઉઠીને મળું. હાલો નીકળો. ગયા છે હવે અને પીએ છે ચા. સીધી હું ચા પીતી જ તમને મળું નહીં. મોઢામાં સ્માઈલ જોઈ શકો છો. એક કારણ છે એનું, પછી કહીશ બહુ જલ્દી. સારું હાલો, 100 કરાવી દો. તો પપ્પાને કહેવાય યાર, કરાવી દો ને 100 સબસ્ક્રાઈબર તો સારી હોય. પાંચ પેજ લખી લીધા છે અને આવી ગઈ છું હું ગાર્ડનમાં. હા, ગાર્ડન ધીરે ધીરે બને છે. અહીંયા ફૂલ ને એવું બધું આવશે, સારું થઈ જશે. અને ટેરેસ પર જવું છે તો ચાલો ન્યાય પણ જઈએ. હું રોજ જાઉં છું અને ટેરેસમાં જે સુકૂન મને મળે છે ને, ક્યાંય નથી સુકૂન છે. ચાલો. ફેમિલી, હું અહીંયા જ એન્ડ કરું છું આ વિડીયો. અને કાલે હું મારું આખું ડેલી રૂટીન કહેવાની છું, મારે રવિવારનું. તો સ્ટે ટ્યુન. અને હું મળું છું તમને કાલે. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરીને જરૂર કહેજો કે આ વિડીયો કેવો લાગ્યો. બેલ આઇકન પણ દબાવી દેજો કે ખબર પડી જાય કે ક્યારે મારો બ્લોગ આવ્યો, ક્યારે નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય મા ખોડલ, બાય.